Hello. Our chapter number 4, IoT subject no Internet of Things communication protocols that we are going to discuss today. હું સચિન દોશી. આ ચેપ્ટરમાં આપણે ફર્સ્ટ શીખીશું ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન ઇન આઈઓટી ઇલેક્ટ્રિકલ એપ્લિકેશન્સ વિશે જ ડિસ્કસ કરીશું. તો ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન ઇન આઈઓટી આઈઓટીમાં કોમ્યુનિકેશનનું શું ઇમ્પોર્ટન્સ છે તે. તો ઇલેક્ટ્રિકલ સિસ્ટમ છે આપણી તે લાર્જ અને વાઇડ એરિયામાં ફેલાયેલી છે લાઈક જનરેશન સ્ટેશન્સથી લઈને આપણા ઘર સુધી આપણા ઘરમાં બી સેંકડો ડિવાઇસીસ હોય છે. તો સિમિલરલી પાવર સ્ટેશનથી લઈને સબ સ્ટેશન્સ અને જેટલી બી ઇન્ડસ્ટ્રીઝ કે ફેક્ટરીઝ આવતી હોય લાઈક તો એ પાવર પ્લાન્ટ સબ સ્ટેશન્સ ફેક્ટરીઝ હોમ્સ હવે આ બધામાં જેટલા બી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ છે તો વિધાઉટ કોમ્યુનિકેશન તમે એનું ના તો મોનિટર કરી શકીએ ના કંટ્રોલ કરી શકીએ. હવે સ્પેશિયલ સિનારીઓ આપણે કન્સિડર કરીએ તો ફોલ્ટ્સ ઇન ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ જેમ કે શોર્ટ સર્કિટ છે ઓવરલોડ છે ટ્રાન્સફોર્મર ફેલ્યોર છે. આ જે ફોલ્ટ છે એ ઇમિડિયેટલી ડિટેક્ટ થવા જોઈએ. જો ડિલે થાય ડિટેક્ટ થવામાં તો ત્યાં સુધીમાં તો સિસ્ટમ કોલેપ્સ મતલબ તૂટી જાય. તો જે ફાસ્ટ કોમ્યુનિકેશન છે ઇક્વિપમેન્ટની અને માણસોને લાઈફ બચાવે છે. અત્યારનો જમાનો છે સ્માર્ટ ગ્રીડનો. તો સ્માર્ટ ગ્રીડ જે છે તે ડિપેન્ડ્સ ઓન એન્ટાયરલી રિયલ ટાઈમ ડેટા એક્સચેન્જ મતલબ સ્માર્ટ ગ્રીડમાં એવું છે કે એવરી સેન્સર એવરી ઇક્વિપમેન્ટ જે એમનો રિયલ ટાઈમ ડેટા હોય છે તે એક્સચેન્જ કરતા હોય છે લાઈક સર્કિટ બ્રેકર હોય છે તો એનું સ્ટેટસ જે હોય ઓપન કે ક્લોઝ એનો ઓક્ઝિલરી કોન્ટેક્ટ ઓપન છે કે ક્લોઝ તો એ ડેટા કન્ટિન્યુઅસલી તમામ રિલેઝ અને બીજી સિસ્ટમ્સને પણ એક્સચેન્જ કરતો હોય છે. બરોબર. અને આ ડેટા સેન્સર્સ કંટ્રોલર્સ અને ક્લાઉડ સિસ્ટમ્સની વચ્ચે એનું એક્સચેન્જ ચાલુ રહેતું હોય છે. હવે જે એનર્જી એફિશિયન્સી એસ્પેક્ટ છે આપણો પોતાનો તો એનર્જી એફિશિયન્સીમાં પણ સ્માર્ટ મીટર્સ કોમ્યુનિકેશન માટે આપણે યુઝ કરીએ છીએ. તો એ જે કન્ઝપ્શન ડેટા છે એ યુટિલિટી કંપની અ, એમનો લોડ ઓટોમેટિકલી એડજસ્ટ કરી શકે કે બેલેન્સ કરી શકે. તો એનર્જી એફિશિયન્સી માટે પણ કોમ્યુનિકેશન રિક્વાયર્ડ છે. ઓકે. હવે નેક્સ્ટ આપણે જે ડિસ્કસ કરીએ છીએ તે ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન ફોર ઇલેક્ટ્રિકલ એપ્લિકેશન. હવે એક એક્ઝામ્પલથી આપણે એનું ઇમ્પોર્ટન્સ સમજીએ. તો સ્માર્ટ એનર્જી મીટર માટેનું એક્ઝામ્પલ આપણે કન્સિડર કરીએ. જે સ્માર્ટ એનર્જી મીટર છે આપણા ઘરમાં તો જે સ્માર્ટ એનર્જી મીટર વોલ્ટેજ મેઝર કરશે કરંટ અને પાવર કન્ઝપ્શન એવરી સેકન્ડ એ આ વસ્તુ મેઝર કરતી હોય છે. હવે આ જે મેઝર કરેલો ડેટા છે એ ડેટા એ ઇલેક્ટ્રિસિટી બોર્ડના ક્લાઉડ સર્વરમાં સેન્ડ કરશે અને એ જે પ્રોટોકોલથી સેન્ડ કરશે એને આપણે એમક્યુટીટી કહીશું. બરોબર મેસેજ કિંગ ટ્રાન્સપોર્ટ. હવે એ જે છે ટેલિમેટ્રી ટ્રાન્સપોર્ટ તો એ જે પ્રોટોકોલ છે આપણે આગળ ડિસ્કસ કરીશું એ શું છે એની મેથડ શું છે. તો એ આપણે વાઈફાઈ કે જીપીઆરએસથી મોકલતા હોઈએ છીએ વોલ્ટેજ કરંટ કે પાવર કન્ઝપ્શનનો ડેટા. હવે જે જીપીઆરએસ એ અમે લખ્યું છે કે જેનો ફૂલ ફોર્મ છે જનરલ પેકેટ રેડિયો સર્વિસ. ઇટ ઇઝ ઓલ્સો કાઇન્ડ ઓફ ડેટા ટ્રાન્સફર ટેકનોલોજી. હવે જો કન્ઝપ્શન આપણે ઘરમાં ઇલેક્ટ્રિસિટીનું કન્ઝપ્શન કોઈક લિમિટની બહાર જતું રહે આપણે સેટ કરી રાખ્યું છે કારણ કે જે પણ આપણે ઘરે એનર્જી મીટર લાગ્યું છે સ્માર્ટ એનર્જી મીટર તો એનું એક એપ હોય એ આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરેલું હોય. હવે આપણને એમ છે કે મારે મહિને 500 યુનિટથી વધારે વીજળી કે મહિને 200 યુનિટ્સથી વધારે ઇલેક્ટ્રિસિટી વાપરવી નથી. તો તમે કન્ઝપ્શન લિમિટ સેટ કરી દો તો એ કન્ઝપ્શન લિમિટ ક્રોસ થાય તો તેની નજીક આવે ત્યાં સુધીના પણ એલર્ટ એ લોકો આપતા હોય છે સ્માર્ટ એનર્જી મીટર. હવે સપોઝ નજીક આવ્યું તો તમે એનર્જી યુઝેસનું ચેક કરી શકો એડજસ્ટ કરી શકો કારણ વગરના ઘરમાં તમે ફેન ચાલુ રાખો ના લાઇટ્સ ચાલુ રાખો ના ચાર્જર્સ ચાલુ રાખો. ઓકે. અને જો લિમિટ ક્રોસ થાય તો તમને પણ સેન્ડ કરે અને ગ્રીડ ઓપરેટરને પણ સેન્ડ કરે. ક્યારેક તમે બિલ પે ના કરેલું હોય તો ગ્રીડ ઓપરેટરને સેન્ડ કરીને ત્યાંથી ઇલેક્ટ્રિસિટી ઓટોમેટિકલી ડિસ્કનેક્ટ થઈ જાય. તો જે કોમ્યુનિકેશન છે ડેટાનું કારણ કે એનર્જી મીટર જ્યારે કોમ્યુનિકેટ કરશે ત્યારે જ આ બધું પોસિબલ થાય અદરવાઇઝ એ ઓટોમેશન પોસિબલ નથી. હવે આપણે જોઈએ કે
આઈઓટી કોમ્યુનિકેશન જે છે એની ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ્સ કઈ છે, જરૂરિયાતો કઈ છે અને ખાસ કરીને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સમાં. બરોબર? કારણ કે આખો સબ્જેક્ટ આપણે યુ આર ઇન ફોર્થ સેમેસ્ટર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. એટલે તમે ઇલેક્ટ્રિકલ કન્સેપ્ટ્સને બીજા કન્સેપ્ટ્સ કરતાં વધારે આસાનીથી સમજી શકો. એટલા માટે આ કન્સેપ્ટ્સને એક્સપ્લેન કરવા માટે આપણે ઇલેક્ટ્રિકલ એક્ઝામ્પલ્સ લીધેલા છે. તો જે આઈઓટીની પહેલી રિક્વાયરમેન્ટ છે તે રિયલ ટાઈમ સ્પીડ છે. હવે એ શા માટે મેટર કરે છે રિયલ ટાઈમ સ્પીડ? તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ફોલ્ટ જે હોય છે પ્રોટેક્શન સિસ્ટમ્સમાં, આપણે અગર ફોલ્ટ છે એ મિલિસેકન્ડની અંદર ટ્રિગર થઈ જવો જોઈએ. મતલબ ફોલ્ટ ડિટેક્ટ પણ થવો જોઈએ અને આઇસોલેટ પણ થઈ જવો જોઈએ. કોઈ એક ફીડરમાં ફોલ્ટ થાય તો રિલેને ડિટેક્ટ કરે, સર્કિટ બ્રેકરને ટ્રિપ કરે. તો આ જે છે એ રિયલ ટાઈમ સ્પીડ ઉપર ડિપેન્ડ કરતું હોય છે. જેમ કે જે રિલીઝ અત્યારે આવે છે ફાસ્ટ રિલીઝ, એ ફાસ્ટ રિલીઝ અત્યારે 20 મિલિસેકન્ડની અંદર ઓપરેટ થતી હોય છે. બીજી રિક્વાયરમેન્ટ છે આઈઓટી કોમ્યુનિકેશન સિસ્ટમ્સની, એ છે લો પાવર યુઝેસ. જે બી કોમ્યુનિકેશન સિસ્ટમ્સ આપણે યુઝ કરીએ, જીપીએસ હોય, બ્લૂટૂથ હોય, વાઈફાઈ હોય, તો બને એટલું લો પાવર યુઝ કરવું જોઈએ. હાઈ પાવર યુઝેસ છે એ ઘણી વખતે રિક્વાયરમેન્ટ્સને ફૂલફિલ નથી કરતી હોતી. તો જે બી સેન્સર્સ આપણે યુઝ કરીએ એ સેન્સર્સ બેટરીઝ ઉપર રન થતા હોય મહિનાઓ સુધી, વર્ષો સુધી. તો એ વારે ઘડીએ બેટરીને ચાર્જ ના કરવી પડે કે બેટરીને રિપ્લેસ ના કરવી પડે. તો આપણે સેન્સર જેવા કે જે લો પાવર કન્ઝપ્શન વાળા હોય એનો ઉપયોગ કરવો જોઈએ. એક્ઝામ્પલ આપણે એ જીગબી સેન્સર્સનું આપેલું છે, જે સબસ્ટેશન્સની અંદર હોય, એ 2 વર્ષ સુધી ચાલતું હોય છે ઓન અ બેટરી. જીગબી એક પ્રકારની કંપનીનું સેન્સર્સનું નામ છે, એક કંપનીનું નામ છે. બીજું છે લોંગ રેન્જ. તો કોમ્યુનિકેશન સિસ્ટમ જે પણ હોય એની લોંગ રેન્જ હોય છે. એવું નહીં કે આટલા સેન્ટીમીટર કે આટલા મીટર સુધી જ ચાલે. બ્લૂટૂથની રેન્જ હોય છે મીટર્સમાં જ હોય છે, બરાબર? તો અમુક લોંગ રેન્જ સિસ્ટમ્સ હોય છે, જેને શોર્ટમાં LORA, જે 1 કિલોમીટર સુધી આપણને સિગ્નલ્સ આપતી હોય છે. હવે આ સબસ્ટેશન છે, 1 કિલોમીટર, એક સબસ્ટેશનથી બીજું સબસ્ટેશન વચ્ચેનું ડિસ્ટન્સ એટલીસ્ટ 10 થી 12 કિલોમીટર તો હોય જ, કે 15 કિલોમીટર. તો એ જે લોંગ રેન્જ સિસ્ટમ છે એ 10+ કિલોમીટર્સ રૂરલ ગ્રીડ્સમાં પણ કનેક્ટ કરતો હોય છે. પછી છે રિલાયબિલિટી. હવે રિલાયબિલિટી તો કોઈ પણ સિસ્ટમની પ્રાઇમ રિક્વાયરમેન્ટ છે. દશેરાના દિવસે જ ઘોડું ના દોડે તેનો કોઈ મતલબ નથી. એનો મતલબ કે જ્યારે પણ એ કોમ્યુનિકેશન સિસ્ટમની જરૂરિયાત ઊભી થાય તો જેટલા બી ડિવાઇસીસ કોમ્યુનિકેશન સિસ્ટમ સાથે જોડાયેલા છે એ બધા એકબીજા સાથે ડેટા એક્સચેન્જ કરતા હોવા જોઈએ, કમ્યુનિકેટ કરતા હોવા જોઈએ. કોઈ ડેટા અગર લોસ થઈ ગયો, બરોબર, કોઈ ડેટા લોસ થઈ ગયો તો રોંગ ડિસિઝન્સ આવે, બરોબર, તો મોટું હોનારત સર્જી શકે. હવે એનું એક્ઝામ્પલ છે MQTT. MQTT એ મેં તમને કીધું કે એ મેસેજ ક્યુઇંગ ટેલિમેટ્રી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. તો એ લોસ્ટ મેસેજને પણ રીટ્રાન્સમિટ કરતું હોય છે, મતલબ સિસ્ટમને રિલાયેબલ બનાવતું હોય છે, ફરીથી ટ્રાન્સમિટ કરતું હોય છે ઓટોમેટિકલી. પછી આઈઓટી કોમ્યુનિકેશન સિસ્ટમની મહત્વની ઇમ્પોર્ટન્ટ જે છે તે સિક્યુરિટી છે. સિક્યોર હોવી જોઈએ. એવું નહીં કે પછી મેં તમને મેસેજ મોકલ્યો, તમે મને મેસેજ મોકલ્યો, બીજા 100 જણને ખબર પડે. ઓકે? તો એ એન્ક્રિપ્ટેડ સિસ્ટમ્સ હોવી બહુ જરૂરી છે. જેમ કે વોટ્સએપ હોય તો એક વ્યક્તિ બીજા વ્યક્તિને વોટ્સએપ મેસેજ કરે તો એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન જરૂરી છે. એવું નહીં કે વચ્ચે કોઈ પણ એને હેક કરીને તમારી વચ્ચેની કોમ્યુનિકેશન જાણી શકે. આઈઓટીમાં જો આવું થાય તો સબસ્ટેશન આખા હેક થઈ શકે. આખી ઇલેક્ટ્રિકલ ગ્રીડ કોઈ હેકર તોડી નાખે, આખા દેશને બરબાદ કરી શકે ઇલેક્ટ્રિકલ ગ્રીડને હેક કરીને. તો આ જે સિસ્ટમ્સ હોય છે એ બહુ જ સિક્યોર હોવી જોઈએ. લાઈક TLS એન્ક્રિપ્શન છે જે MQTTમાં જે MQTT ટ્રાન્સપોર્ટ સર્વિસ ઉપર આપણે જે TLS એન્ક્રિપ્શન કરીએ છીએ ને, ટ્રાન્સપોર્ટ લેયર સિક્યુરિટી, એ હેકિંગથી બચાવે છે આપણને. તો જે જનરલ આઈઓટી કોમ્યુનિકેશન આર્કિટેક્ચર છે એ હવે સમજીએ, જે આપણા ડિસ્કશનનો લાસ્ટ પાર્ટ છે. ઓકે? તો એ જે છે એમાં 3 બેઝિક લેયર હોય છે. પહેલું છે પરસેપ્શન લેયર. તો પરસેપ્શન લેયરમાં શું આવે? તો સેન્સર્સ આવે, મીટર્સ આવે, ટ્રાન્સફોર્મર, સ્માર્ટ રિલેસ, જેટલા બી ડિવાઇસીસ હોય કે જેને ડેટા આપવાનો છે કે જેના દ્વારા ડેટા લેવામાં આવે છે. સેન્સર્સ ડેટાને સેન્સર્સ જે છે, તો સપોઝ ટેમ્પરેચર સેન્સર આપણે ટ્રાન્સફોર્મરની અંદર કનેક્ટ કર્યું,
LM3 હોય કે કોઈ પણ પ્રકારની આઈસી કે બીજું આરટીડી સેન્સર કે કોઈ બી. તો એ સેન્સર ટ્રાન્સફોર્મરની અંદરનું ટેમ્પરેચર સેન્સ કરશે અને સેન્સર અને બીજા પેરિફેરલ્સ દ્વારા ડેટાને આપણે સેન્ડ કરીએ છીએ. બરોબર? તો એ આપણે કયા લેયરમાં આવે? પરસેપ્શન લેયરમાં. એના પછીનો નેક્સ્ટ સ્ટેજ છે નેટવર્ક લેયર. તો આ નેટવર્ક લેયરમાં ડિવાઇસીસ આવે, વાઈફાઈ છે, બ્લૂટૂથ લો એનર્જી છે, જીએસએમ ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યુનિકેશન, ઝીગબી છે, લોંગ રેન્જ સિસ્ટમ છે. આ બધા જે છે ડિવાઇસીસ છે નેટવર્ક લેયરના, એ શું છે? એ એકચ્યુઅલી ડેટાને કેરી કરતા હોય છે. એટલે મેં ગુજરાતીમાં લખ્યું છે ડેટા કેરી કરે છે. બરોબર? તો નેટવર્ક લેયરના જે બી ડિવાઇસીસ આવે, મેં અહીંયા લખેલા છે, એ બધાનું કામ શું છે? ડેટા કેરી કરવાનું. હવે ડેટા કેરી કર્યા પછી ડેટાને મોકલે ક્યાં? તો એપ્લિકેશન લેયરમાં. લાઈક એપ્લિકેશન લેયરમાં કયા-કયા પાર્ટ્સ હોઈ શકે છે? એમક્યુટીટી. એમક્યુટીટી એટલે મેં તમને કીધું મેસેજ, ક્યુઇંગ, ટેલિમેટ્રી, ટ્રાન્સપોર્ટ. એચટીટીપી, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. COAP, કોમન ઓફર એક્સેપ્ટન્સ પોર્ટલ. મેં નીચે એમના શોર્ટ ફોર્મનું ફૂલ ફોર્મ લખેલું છે. અને AMQP. AMQP એટલે એડવાન્સ મેસેજ ક્યુઇંગ પોર્ટલ. તો આ જે છે તે ડેટા પ્રોસેસ થતો હોય છે એમક્યુટીટી ઉપર કે COAP પોર્ટલ ઉપર કે બીજે કોઈ જગ્યાએ AMQP કે HTTPમાં. બરોબર? કે આપણા મોબાઈલની એપ પણ આવે. આ તો મેં ખાલી એક્ઝામ્પલ્સ આપ્યા છે. તો મોબાઈલનું એપ પણ એપ્લિકેશન લેયરમાં આવી જાય. ફોર એન એક્ઝામ્પલ, તમે ઘરમાં સ્માર્ટ એનર્જી મીટર લગાડ્યું તો એનર્જી મીટર શેમાં આવશે? પરસેપ્શન લેયરમાં. હવે એનર્જી મીટર્સ જે ડેટા સેન્ડ કરે છે એના માટે તમે વાઈફાઈ મોડ્યુલ એનર્જી મીટરમાં લગાડ્યું છે. તો નેટવર્ક લેયરમાં શું આવે? વાઈફાઈ મોડ્યુલ. હવે વાઈફાઈ મોડ્યુલ તમે ઘરમાં છો ત્યાં સુધી એ વાઈફાઈ સાથે કનેક્ટેડ છો, તો તમારા મોબાઈલમાં, એપમાં એનર્જી મીટર જે બી ડેટા સેન્સ કરે છે કે રીડ કરે છે, લાઈક વોલ્ટેજ, કરંટ કે પાવર કન્ઝપ્શન, એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર, પાવર ફેક્ટર, કંઈ બી, અને એનર્જી યુઝેસ, યુનિટમાં પણ, પૈસામાં પણ. તો એ જે બી ડેટા એનર્જી મીટર ટ્રાન્સપોર્ટ કરે કે સેન્ડ કરે, એ વાયા વાઈફાઈ શેમાં આવશે? એપ્લિકેશન લેયર. હવે એપ્લિકેશન લેયર ક્યાં છે? તમારા મોબાઈલની એપમાં. તો મોબાઈલની એપમાં તમે એટ અ ટાઈમ તમારું એનર્જી કન્ઝપ્શન એ બધું જોઈ શકો છો. તો અહીંયા આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. આ વિડીયોમાં કોઈ બી ડિસ્કશન અથવા તો ના ખબર પડતી હોય તો તમે ક્વેશ્ચન કરી શકો છો. અને અમુક એપ્લિકેશન્સ ઉપર અમુક વસ્તુ તમે ડિટેલમાં જોવા માટે તમને આગ્રહ કરું છું કે વાઈફાઈ, BLE, GSM, ઝીગબી, આ બધું શું છે? COAP, MQP, એમના ફૂલ ફોર્મ, એમની એપ્લિકેશન, આ બધું તમે ગૂગલ કરીને અથવા તો કોઈ AI ટૂલથી આગળ જાણવા પ્રયત્ન કરશો. થેન્ક યુ.